તો અહીં ભલે સરકારથી અલગ હોય પણ આ કોર્પોરેશન છે તે બધા રાજ્યની વ્યાખ્યામાં આવી જાય છે અને માટે તેની સામે રીટ અરજી થઈ શકે. અહીં લઘુમતી ચુકાદો પણ એટલો મહત્ત્વનો છે. જસ્ટિસ અલ્લાગીરી સ્વામીએ ત્યારે સ્પષ્ટપણે એમ કહ્યું કે આ બહુમતી ચુકાદામાં સુપ્રીમ કોર્ટ તરીકે આપણે શું કરવા જઈ રહ્યા છીએ તેમ એમણે એક ચેતવણી એમના સાથી મિત્રોને કહી કે આ તો તમે વિથ વન સ્ટ્રોક ઓફ જજમેન્ટ યુ આર ઓપનિંગ પેન્ડોરાસ બોક્સ, કે હજારો રીટ અરજી થશે. આ તો આવા કેટલા કોર્પોરેશનો હશે, બધાની સામે રીટ અરજી ઇસ્યુ કરવાની હોય તો આપણે હાઈકોર્ટ અને રાજ્યની અદાલતો અને વડી અદાલતને સુપ્રીમ કોર્ટ એ તો આખી અરજદારોના કેસના ઢગલાથી ભરાઈ જશે અને તમે એ કહી નહીં શકો. દુનિયામાં ક્યાંય આવું સરકારી કર્મચારીઓને જે ભારતમાં છે સંરક્ષણ એ નથી, તો શા માટે આપણે આટલું વિસ્તૃત કરવું જોઈએ? અને આ ભવિષ્યમાં બહુ નડશે, પ્રોબ્લેમ કરશે, આવી એમણે ચેતવણી વ્યક્ત કરી હતી અને અત્યારના ટ્રેન્ડ પ્રમાણે કદાચ એ સાચી પણ ગણી શકાય. આગળના કેસો ફરીથી આપણે ત્રિવેદી સાહેબ પાસે જોઈએ. ત્રીજો એક કેસ છે આર.ડી. શેટ્ટી વર્સસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી, AIR 1979, સુપ્રીમ કોર્ટ, પેજ નંબર 1628. હવે આર્ટિકલ 12ના અર્થમાં અધર ઓથોરિટી ગણાવવા માટે it should be agency or instrumentality of the government of the state. રાજ્યની કોઈ એજન્સી હોય કે જે રાજ્ય વતીથી કાર્ય કરે છે, અથવા તો રાજ્યનું ઉપકરણ, ઇન્સ્ટ્રુમેન્ટાલિટી, સાધન કે જે સરકારના કાર્યો કરવા માટે એની જવાબદારી નિભાવવા માટે જેની રચના થયેલી છે, તો અધર ઓથોરિટી તરીકે ગણવા માટે આવી એજન્સી કે ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ઓફ ધી ગવર્મેન્ટ એ નક્કી કેવી રીતે કરી શકાય? તો આ કેસની અંદર એનો ટેસ્ટ નક્કી કરવામાં આવ્યો, કસોટીઓ. એટલે સર્ટન ટેસ્ટ વેર લેડ ડાઉન બાય ધી સુપ્રીમ કોર્ટ ઇન ધીસ કેસ whether that institution or corporation or company is the agency or instrumentality or not. તો એના માટેના ટેસ્ટ નક્કી કર્યા. એમાં સૌથી પહેલો એ કે જે શેર મૂડી, કંપની ઓર કોર્પોરેશન, એની સ્થાપના કરવા માટે, રચના કરવા માટે જે શેર એકત્રિત કરવામાં આવ્યા, તો બધા જ શેર, તમામ શેર ગવર્મેન્ટના હોય અથવા તો મોટા ભાગના મેજોરિટી શેર્સ એનો હિસ્સો સરકારનો હોય, તો એવી કંપની, કોર્પોરેશન, સંસ્થા એ અધર ઓથોરિટી ગણી અને રાજ્યમાં ગણી શકાય. ત્યાર પછી સરકારી અંકુશની વાત થઈ કે એક્ઝિસ્ટન્સ ઓફ ડીપ એન્ડ પરવેઝિવ કંટ્રોલ ઓફ ધી ગવર્મેન્ટ ઓન ધેટ કોર્પોરેશન ઓર કંપની. એટલે જે કોર્પોરેશન, કંપની, સંસ્થા વગેરેની રચના થઈ, તો એની ઉપર સરકારનો અસરકારક અંકુશ હોવો જોઈએ, એનું નિયંત્રણ હોવું જોઈએ, એનું સુપરવિઝન હોવું જોઈએ. તો એ અસરકારક અંકુશ, પરવેઝિવ અંકુશ, ડીપ એનો કંટ્રોલ હોય, તો આ બધી હકીકતની બાબત છે. ઇટ કેન બી ડિસાઇડેડ બાય ધી ફેક્ટ્સ એન્ડ સર્કમસ્ટાન્સીસ ઓફ ધ કેસ. કેસના સંજોગો, હકીકતો એ બધા ઉપરથી નક્કી થાય કે સરકારનો એની ઉપર કેટલો અંકુશ છે. કેમ કે ઘણા કિસ્સાઓમાં મેનેજમેન્ટનો અંકુશ હોય છે, એના કેટલાક પર્સન્ટેજ, અને બાકીનો ગવર્મેન્ટનો. તો કેટલાક કિસ્સાઓમાં સરખે હિસ્સે હોય. એટલે આ રીતે હકીકતો ઉપરથી નક્કી થાય. એટલે જો પૂરેપૂરો અંકુશ સરકારનો હોય અથવા તો અસરકારક હોય, એ રીતે મહદઅંશે એનો અંકુશ હોય, નિયંત્રણ હોય, તો એને પણ અધર ઓથોરિટી તરીકે ગણી અને રાજ્યની વ્યાખ્યામાં ગણવા માટે એજન્સી કે ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ગણાય. ત્યાર પછી વેધર ધ કોર્પોરેશન એન્જોયસ મોનોપોલી સ્ટેટસ વિચ ઇઝ કન્ફર્ડ ઓર પ્રોટેક્ટેડ બાય ધ સ્ટેટ. એટલે કંપની કે કોર્પોરેશન એની ઇજારાશાહી હોવી જોઈએ, મોનોપોલી સ્ટેટસ એનું હોવું જોઈએ, અને એનો જે ઇજારો એ રાજ્ય સરકાર દ્વારા એને કન્ફર્મ કરેલું હોય. નોટ ઓનલી ધેટ, પણ ઇટ શુડ બી પ્રોટેક્ટેડ બાય ધી ગવર્મેન્ટ ઓલ્સો. એને એ રક્ષણ પણ આપે છે. એટલે આ કિસ્સામાં પણ એને આ રીતે રાજ્યમાં ગણી શકાય અધોરથ તરીકે. ત્યાર પછી પબ્લિક યુટિલિટી, પબ્લિક ઇમ્પોર્ટન્સની દૃષ્ટિએ કે જે કંપની કે કોર્પોરેશન કે સંસ્થા છે જેની રચના કરવામાં આવી, તો એ ગમે તે રીતે એની રચના થયેલી હોય,
પણ એનો પબ્લિક ઇમ્પોર્ટન્સ શું છે, એનું જાહેર કોઈ મહત્ત્વ છે, જાહેર ઉપયોગિતાની બાબતો છે, સરકારની જે જાહેર જનતા પ્રત્યેની ફરજો, એ ફરજો બજાવવા માટે જો એની રચના કરવામાં આવેલી હોય તો એને પણ રાજ્યની વ્યાખ્યામાં ગણવા માટે અધર ઓથોરિટીઝમાં સમાવેશ કરી શકાય. ત્યાર પછી ઇફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધી ગવર્મેન્ટ ઇઝ ટ્રાન્સફર્ડ ટુ અ કોર્પોરેશન, કોઈ નિગમને સરકારનું કોઈ ખાતું એ એમાં જો હસ્તાંતર કરવામાં આવેલું હોય તો એ પણ પછી સરકારનો એક ભાગ જ ગણાય. એટલા માટે એને પણ અધર ઓથોરિટી તરીકે ગણી અને રાજ્યમાં ગણી શકાય. બીજું આમાં એક સ્પષ્ટતા કે સ્ટેચ્યુટરી ઓર ડેલિગેટેડ પાવર હોય તો પણ એને રાજ્ય ગણી શકાય. સ્ટેચ્યુટરી રીતે રચના થયેલી હોય ડાયરેક્ટલી કાયદાકીય કે બંધારણીય રીતે તો તે અધર ઓથોરિટી તરીકે ગણી અને રાજ્ય ગણાય. પણ પાવર ઓફ ડેલિગેશન કોઈ પણ કોર્પોરેશન, કંપની, સંસ્થા વગેરેને, એજન્સી, ઇન્સ્ટ્રુમેન્ટાલિટીને પાવર ડાયરેક્ટલી આપેલો હોય પણ એ પોતાનો પાવર બીજાને ડેલિગેટ કરે, એટલે જેને પાવર ડેલિગેટ કરવામાં આવ્યો એ એનો એજન્ટ થયો, તો એ દૃષ્ટિએ પણ એને પણ એમાં ગણી શકાય રાજ્યમાં. એટલે આ રીતે આર.ડી. શેટ્ટી વર્સસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના કેસમાં સુપ્રીમ કોર્ટે કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટાલિટી કે એજન્સી ગણવા માટે આ રીતે ટેસ્ટ નક્કી કરેલા છે અને ત્યાર પછીના જુદા જુદા કેસોમાં પણ એનો ઉપયોગ કરવામાં આવેલો છે, એને ફોલો કરવામાં આવેલા છે. ત્યાર પછીનો એક કેસ છે સોમપ્રકાશ રેખી વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા, AIR 1981, સુપ્રીમ કોર્ટ 212. એ કેસ છે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનનો કેસ કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન એ સરકારના અંડરમાં કામ કરે છે. ઇટ ઇઝ વર્કિંગ અંડર ધ કંટ્રોલ ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. કાયદા દ્વારા એની રચના થયેલી છે, એનું પૂરેપૂરું સુપરવિઝન છે, અંકુશ છે. એટલે અહીંયા જસ્ટિસ કૃષ્ણ આયર હતા તો એમણે પણ એને રાજ્ય ગણ્યું અને આ કેસમાં જે ઉપરના કેસમાં જે કસોટીઓ એ પણ અહીંયા લાગુ પાડવામાં આવેલી અને એ રીતે અધર ઓથોરિટી તરીકે ગણી એને રાજ્ય ગણવામાં આવ્યું. ત્યાર પછી આગળનો કેસ છે અજય હાસિયા વર્સસ ખાલિદ મુજીબ, AIR 1981, સુપ્રીમ કોર્ટ, પેજ 487. આ કેસ છે શ્રીનગરની એન્જિનિયરિંગ કોલેજનો. અહીંયા પ્રશ્ન હતો કે શ્રીનગરની એન્જિનિયરિંગ કોલેજ એ રાજ્ય ગણાય કે કેમ, વિધિન ધ મિનિંગ ઓફ આર્ટિકલ 12. તો પ્રાદેશિક કોલેજ, રિજિયનલ એન્જિનિયરિંગ કોલેજ ઓફ શ્રીનગર, ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ અંડર ધી જમ્મુ એન્ડ કાશ્મીર રજિસ્ટ્રેશન એક્ટ. બીજું કે એને જે ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ એ બધી સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા. એટલે ઇટ વોઝ વર્કિંગ અંડર ધ કંટ્રોલ ઓફ ધી યુનિયન ગવર્મેન્ટ એઝ વેલ એઝ સ્ટેટ ગવર્મેન્ટ. બીજું કે એના રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવેલા, તો એ રૂલ્સ રેગ્યુલેશન્સ પણ આ બંને ગવર્મેન્ટ દ્વારા કન્ફર્મ કરેલા અને એ એમાં વખતો વખત સૂચનો પણ કરે. એટલે આ રીતે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપવામાં આવતી હોય તો આ એક નવો ટેસ્ટ એ આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એ બતાવ્યો. એટલે ન્યૂ ટેસ્ટ વોઝ લેઇડ ડાઉન બાય સુપ્રીમ કોર્ટ ઇન ધીસ કેસ ધેટ if there is any financial assistance grant etc., then also it can be considered as the other authority and can be included in the definition of the state within the meaning of article 12. એટલે નાણાકીય સહાય આપવામાં આવે તો એ નાણાકીય સહાય કેટલા પ્રમાણમાં આપવામાં આવે છે, કેટલાક કિસ્સાઓમાં પૂરેપૂરી નાણાકીય સહાય આપવામાં આવે, કેટલાકમાં સબસિડરી રીતે આપવામાં આવે. એટલે મહદઅંશે જ્યારે ગ્રાન્ટ આપવામાં આવતી હોય તો આવી નાણાકીય ભંડોળ, નાણાકીય સહાય, તો એવા કિસ્સામાં પણ એને આ રીતે રાજ્યમાં ગણી શકાય. બીજું કે અહીંયા એક બીજી એક સ્પષ્ટતા
કે કોઈ પણ કંપની, કોર્પોરેશન, સંસ્થા એની રચના થવા પાછળનો ગમે તે સોર્સ હોય, વોટ એવર મે બી ધ સોર્સ બિહાઇન્ડ ધી એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધી કોર્પોરેશન, કંપની ઓર ઇન્સ્ટિટ્યુશન, એટલે ગમે તે સોર્સ હોય, સ્ત્રોત હોય, પણ એનો હેતુ પણ ધ્યાનમાં લેવામાં આવતો હોય છે. એટલે એની રચના પાછળનો હેતુ જો સરકારી કામગીરી કરવાનો હોય, સરકારની જે જવાબદારી છે, લાયબિલિટી ઓફ ધ ગવર્મેન્ટ એ કેરી આઉટ કરવાનો હોય, તો એને પણ અધર ઓથોરિટી તરીકે ગણી અને રાજ્યની વ્યાખ્યામાં એનો સમાવેશ કરી શકાય, આવું પણ મંતવ્ય છે. ત્યાર પછી આગળનું એક કેસ છે GN મિડલ સ્કૂલ વર્સસ MD કાન્નન 1996, 6 સુપ્રીમ કોર્ટ કેસીસ, પેજ 464. તો આ સ્કૂલને સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી અને 95% એને ગ્રાન્ટ મળતી. એનો જે કંઈ ખર્ચ થતો એ બધો જ સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો, 95%. એટલે ગ્રાન્ટમાં બધું જ આવી જાય, ઓલ એક્સપેન્ડિચર 95માં. એટલે આ રીતે મહદઅંશે 100%ની નજીકનો બધો ખર્ચ સરકાર ઉઠાવે. એના રૂલ્સ રેગ્યુલેશન્સ પણ સરકાર બનાવે, એ પ્રમાણે એને ફોલો કરવાના. એટલે આ રીતે ધેર વોઝ કમ્પ્લીટ કંટ્રોલ ઓફ ધી ગવર્મેન્ટ ઓન ધીસ ઇન્સ્ટિટ્યુશન, અને એટલા માટે એને અધર ઓથોરિટી તરીકે ગણવામાં આવી. ત્યાર પછીનો એક અગત્યનો કેસ છે શીલા બરસે વર્સસ સેક્રેટરી ઓફ ચિલ્ડ્રન એઇડ સોસાયટી, એ 1987નો કેસ છે. તો અહીંયા જે આપણે હમણાં જોયું એ પ્રમાણે ચિલ્ડ્રન એઇડ સોસાયટી એની રચના શા માટે કરવામાં આવી, એનો હેતુ તપાસવામાં આવ્યો. તો એની સ્થાપના ગમે તે રીતે થયેલી હોય, ભલે સરકારે ન કરેલી હોય, પણ એનો મુખ્ય હેતુ એ હતો કે બાળકોના કલ્યાણ માટેની પ્રવૃત્તિ કરવી, વેલફેર એક્ટિવિટીઝ ફોર ધી પ્રમોશન ઓર એડવાન્સમેન્ટ ઓફ ધ ચિલ્ડ્રન. અને એ બધી સરકારની કામગીરી હતી. સરકારની આ જવાબદારી આ સંસ્થાએ ઉઠાવી લીધી, અને એટલે એનો જે હેતુ હતો એ ધ્યાનમાં રાખવામાં આવ્યો, અને એટલા માટે એને પણ રાજ્યની વ્યાખ્યામાં ગણવામાં આવી. અને એ રીતે ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ઓર એજન્સી ઓફ ધી ગવર્મેન્ટ જ ગણાય. હવે ત્રિવેદી સાહેબ, અહીંયા એક આપણે થોડું જો બહુ જ સ્પષ્ટીકરણ કરી દઈએ તો આ એક સમયગાળો 1979 થી 1981 સુધીનો એવો સમયગાળો હતો કે જ્યારે સુપ્રીમ કોર્ટના કોઈ પણ ન્યાયાધીશ હોય તો તે લોકો એ સતત રીતે ચિંતિત હતા કે કોઈ પણ રીતે કોઈ પણ અરજદારને જો રીટ પેટિશન કરીને આવે, ભલે તે કર્મચારી હોય સ્ટેચ્યુટરી કોર્પોરેશનનો જેવા કે LIC, ONGC અથવા તો IFC, કે પછી તે ગવર્મેન્ટ કંપની હોય, સરકાર દ્વારા સંચાલિત કંપની જે રીતે ભારત પેટ્રોલિયમ છે તે, અથવા તો પછી તે રજિસ્ટર્ડ સોસાયટી હોય, સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ અન્વયની સંસ્થા. તો આ બધી સંસ્થામાં એ ગમે તે રીતે જો નાણાકીય સહાય મેળવતી હોય, જેમ ત્રિવેદી સાહેબે 5 ગાઈડલાઇન એરપોર્ટ ઓથોરિટીમાં જસ્ટિસ ભગવતી સાહેબે કહી, અને ત્યાર પછી ફરીથી અજય હાસિયાના કેસમાં આ ગાઈડલાઇન રીઇટરેટ થઈ, એક ઉમેરાઈ 6ઠી. તો 6 ગાઈડલાઇનનું લગભગ 1981 થી 2000 સુધી સંપૂર્ણપણે પ્રભુત્વ રહ્યું હતું. એટલે કે કોઈ પણ વ્યક્તિ જો રીટ અરજી કરીને સુપ્રીમ કોર્ટમાં જાય અથવા હાઈકોર્ટમાં જાય કે મારા મૂળભૂત અધિકારનો ભંગ થયો છે, તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટે શું જોવાનું, સામાવાળી વ્યક્તિ કે જેની સામે એવો આક્ષેપ છે કે તેણે કે સંસ્થા તેના મૂળભૂત અધિકારનો અરજદારના ભંગ કર્યો છે, તો એ સંસ્થા અનુચ્છેદ 12 પ્રમાણે રાજ્યની વ્યાખ્યામાં આવે છે. જો આવતી હશે તો તેની સામે રીટ અરજી ઇસ્યુ થઈ શકશે, તાત્કાલિક રીતે દાદ મળી શકશે, અને મૂળભૂત અધિકારનો ભંગ ન કરવો એવો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આદેશ આપી શકશે. તો આ સંપૂર્ણ પ્રભુત્વ 1981 થી અજય હાસિયાના કેસની ગાઈડલાઇનમાં જોવા મળે છે. સાથે એક એ પણ જોવા મળે છે કે ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોમાં કેવો સમન્વય હતો, કેમ કે પ્રિન્સિપલી ધે ઓલ વેર એગ્રીએબલ. 13/11/1980ના રોજ સોમપ્રકાશનું જજમેન્ટ જસ્ટિસ કૃષ્ણ અય્યર દ્વારા પણ ડિસાઇડ થયું, અને આ જ દિવસે અજય હાસિયાના કેસની ગાઈડલાઇન એ જસ્ટિસ ભગવતીના વડપણ હેઠળ ડિસાઇડ થયું. બંને એક જ દિવસે, ડેટ ઓફ ડિસિઝન ઇઝ સેમ. હવે સોમપ્રકાશ રેકીના કેસમાં અમુક જે ઓબ્ઝર્વેશન કર્યા છે સુપ્રીમ કોર્ટે, જસ્ટિસ કૃષ્ણ અય્યર જેમને
બહુ જ બાહોશ અને હોશિયાર અને ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટીવાળા ન્યાયાધીશ તરીકે ઓળખીએ છીએ આપણે. તો તેમણે જે ઓબ્ઝર્વેશન કર્યા છે બહુ મહત્ત્વના છે કે સરકારી કંપની એને it is having statutory flavor, a limb of government or an agency of state and a vicarious creature of state working on the wheels of the Acquisition Act. તો સંપૂર્ણપણે ભલે ગવર્મેન્ટ સરકાર પોતે આ ચલાવે છે કંપની, તો સરકાર એના કર્મચારીઓને જે જવાબદારી છે તેમાંથી છટકી નથી શકતી, કારણ કે અલ્ટિમેટલી સરકાર પોતે એક ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવે કે ગવર્મેન્ટ કંપની દ્વારા ચલાવે કામ, એના કર્મચારીઓનું રક્ષણ કરવું, એના હકો મૂળભૂત અધિકારો છીનવી ન લેવા તે તેની ફરજ બને છે. આ સાથે જસ્ટિસ કૃષ્ણ અય્યરે એ પણ એપ્રિહેન્શન કે દહેશત વ્યક્ત કરેલી કે જો સરકાર પોતાનું કામ આવી રીતે સ્ટેચ્યુટરી કોર્પોરેશન કે ગવર્મેન્ટ કંપની બનાવી અને આપે જશે તો એક દિવસ એવો આવશે કે મૂળભૂત અધિકારો આપણને ખાલી મ્યુઝિયમમાં જ જોવા મળશે અને મૂળભૂત અધિકારો સામેનું સંરક્ષણ એ તો કાગળ ઉપર જ રહી જશે. અદાલતોને સત્તા આપી પણ આ સત્તા કઈ રીતે સંરક્ષિત થઈ શકે? તો આ પણ જસ્ટિસ કૃષ્ણ અય્યરે દહેશત વ્યક્ત કરી હતી. સાથે તેઓ કટાક્ષ કરવા પણ જાણીતા હતા. તો સરકાસ્ટિકલી તેમણે આ એક કોટ રોમિયો અને એન્ડ જુલિયટ એમાંથી મૂકેલું છે કે વોટ ઇઝ ધેર ઇન અ નેમ દેટ વિચ વી કોલ અ રોઝ બાય એની અધર નેમ વુડ સ્મેલ એઝ સ્વીટ. તમે જે કોઈ રાજ્ય સરકારને સ્ટેચ્યુટરી કોર્પોરેશનથી ઓળખો કે સરકારી કંપનીથી ઓળખો કે અન્ય રીતે ઓળખો, પણ જે રીતની સુવાસ છે ફૂલની, ગુલાબને ગુલાબ તરીકે કહો કે બીજા કોઈ રીતે કહો, એની સુગંધમાં ફેર પડતો નથી, તેમ રાજ્ય પણ ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારોની સુવાસથી તે પ્રકાશે છે અને માટે તે પોતાની સુગંધ ભલે તે ગવર્મેન્ટ કંપની કે સ્ટેચ્યુટરી કોર્પોરેશન બને પણ છોડી શકતું નથી, એમ કહીને પણ જસ્ટિસ કૃષ્ણ અય્યરે અહીં જસ્ટિફાઈ